હવે ફેટ પણ આવશે અને દૂધના પણ ભાવ વધારે મળશે। જય દ્વારકાધીશ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। અને આજે હું એવો જોરદાર ઘરેલું ઉપાય લઈને આવી ગયો છું કે પશુના ફેટ કેવી રીતે મેન્ટેન રાખશો અને કઈ રીતે વધારશો। હવે ઉનાળાના દિવસો નજીક આવી ગયા છે તો ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન એવો હોય કે અમારા પશુના ફેટ નથી આવતા અને ગરમીના કારણે એસએનએફ નથી આવતા, તો એને મેન્ટેન કઈ રીતે રાખવા અને એને વધારવા પણ કઈ રીતે, એ આખો ઉપાય લઈને આવી ગયો છું। તો આપણી ચેનલને કોઈ મિત્રો નવા હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે અને સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો નિહાળો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલા તમારે બજારમાંથી મકાઈ લાવવાની છે, અથવા મકાઈનો લોટ પણ તમે લાવી શકો છો, પણ મારી સલાહ પ્રમાણે તમે આખી મકાઈ લાવજો। મકાઈ લાવી અને આપણે એને દળાવી લેવાની છે અને એનો લોટ તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ એનો રોટલો બનાવવાનો છે। હવે મકાઈના રોટલા થોડી ને ફેટ વધે, પણ હા, મકાઈના રોટલો તમે સવાર સાંજ એક એક રોટલો, સારો એવો રોટલો બનાવી અને તમારા પશુને આપશો તો એના જે ફેટ, તમે થોડા દિવસો પછી પરિણામ જોશો કે જે ફેટ ઓછા આવતા હતા એમાં અડધો ફેટ, એક ફેટનું ડિફરન્ટ તમને જોવા મળશે અને ધીરે ધીરે એ વધવાનું શરૂ થશે અને મેન્ટેન પણ રહેશે। અને હવે ફેટ વધી તો ગયા, પણ એનું કઈ રીતે તમે એને મેન્ટેન રાખશો, કઈ રીતે કાયમિક માટે એને તમે સેટ રાખશો, તો એના માટે પણ એક ઉપાય જણાવું છું કે તમારે લેવાનો છે કપાસ। હવે પ્રશ્ન એ થાય કે કપાસ એટલે કપાસિયા પાપડી લેવી કે કપાસનું શું લેવું? તો જે કપાસના આપણે રૂ લઈએ, રૂનો જે કપાસ નીકળે છે એ કપાસના બીજ લેવાના છે। કપાસ સાથે સાથે ઘઉં લેવાના છે, પણ ઘઉંને આપણે ભરડાવી લેવાના છે। અને લેવાનું છે મીઠું। મીઠું તમે સેંધા નમક લઈ શકો છો, અથવા સાધારણ આપણે જે રસોડામાં ઉપયોગ કરીએ એ મીઠું પણ તમે લઈ શકો છો। આનો 3 વસ્તુનો ઉપયોગ કરી અને પશુનું ફીડમાં એડ કરવાનું છે। પણ એને એડ કરવાની રીત કંઈક એવી છે કે તમારે જે ઘઉંનો ભરડો આપણે તૈયાર કર્યો હતો એ ભરડાને સારી રીતે રાંધી દેવાનો છે। ત્યારબાદ એમાં આપણે જે કપાસ લાવ્યા છીએ એ 1 કિલો જેવા કપાસ એમાં એડ કરી દેવાના છે। અને તમે આ કન્ટિન્યુઅસ આ ખોરાક ચાલુ રાખશો તો તમારા પશુના ફેટ મેન્ટેન રહેશે। સાથોસાથ પેલો મકાઈ પણ એનું ઇફેક્ટ કરશે, જેથી તમારા પશુના જે ફેટની તકલીફ હતી, જે સમસ્યા હતી, એનું પણ નિરાકરણ આવી જશે। અને આપણે 5000 સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયા છીએ તમારા બધાનો સાથ અને સપોર્ટ સાથે। તો આવો નવો પ્રેમ આપતા રહેજો અને માહિતી જો તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। જય દ્વારકાધીશ।